પરંતુ વાવ એ અલ્પેશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાના કારણે ભાજપ જીતી છે। હવે તેના ફળ સ્વરૂપે અલ્પેશ ઠાકોરને ગુજરાતના નવા મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે જ્યારે ફરી એક વખત મંત્રીમંડળની અટકળો વહેતી થઈ છે, જેમાં અલ્પેશ ઠાકોરનું નામ છે, આંદોલન થકી નેતા બનેલા ધારાસભ્ય બનેલા હાર્દિક પટેલનું પણ નામ છે। ઠાકોર સેનાની માર્ગદર્શક બેઠક એ અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતાની અંદર બોલાવવામાં આવી હતી। સમાચારોમાં આગળ વાત કરીએ એ રાજકીય ચહલ પહલની। ગુજરાતમાં એ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે। છેલ્લા કેટલાક દિવસો થયા એ મંત્રીમંડળની ચર્ચાઓ પૂરા ગુજરાતમાં થઈ રહી છે। તેની વચ્ચે ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચારો એ સામે આવી રહ્યા છે કે જ્યાં એ ગાંધીનગરની અંદર મંત્રીમંડળના વિસ્તરણ પહેલા આ મોટા સમાચાર કહી શકાય કે જ્યાં ગાંધીનગર ખાતે એ અલ્પેશ ઠાકોરનું એ શક્તિ પ્રદર્શન એ જોવા મળ્યું છે। જે રીતના એ મંત્રીમંડળની ચર્ચાઓ અને તેની વચ્ચે એ ઠાકોર સેનાની માર્ગદર્શક બેઠક એ અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતાની અંદર બોલાવવામાં આવી હતી। અલ્પેશ ઠાકોરની બેઠકમાં મોટી સંખ્યામાં એ લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એટલે કે જે આ સેના છે એ અલ્પેશ ઠાકોર દ્વારા એક મુહિમના ભાગરૂપે ચાલુ કરાવવામાં આવી હતી અને એ જ અત્યારે જે સમિતિ છે એ સમિતિના નેજા હેઠળ આજે ફરીથી એ સક્રિય કરવામાં આવી છે। ગુજરાત સરકારના મંત્રીમંડળમાં એ નેતાઓની જે સમાવેશ કરવામાં આવે તેને લઈ હવે શક્તિ પ્રદર્શનના ભાગરૂપે આ ગાંધીનગરથી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં એ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજે એક બેઠક બોલાવવામાં આવી હતી અને બેઠકની અંદર અલ્પેશ ઠાકોર દ્વારા એ સમાજને ફરીથી ક્યાંક ને ક્યાંક સક્રિય કરવા માટે આ બેઠકની અંદર અનેક એવી વાતો કરવામાં આવી છે। સાથે એ સ્વરૂપજી ઠાકોર હોય એ કે પછી ધવલસિંહ ઝાલા હોય આ તમામ નેતાઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। એક બાજુ ગુજરાતમાં મંત્રીમંડળની ચર્ચાઓ થઈ રહી છે, પ્રદેશ પ્રમુખની ચર્ચાઓ થઈ રહી છે, તેની વચ્ચે હવે અલ્પેશ ઠાકોરે આ એ બેઠક બોલાવી અને શક્તિ પ્રદર્શન થકી ક્યાંક ને ક્યાંક સરકારને મેસેજ આપવામાં એ ક્યાંક ને ક્યાંક આ વાત સામે આવી રહી છે। આ જ મુદ્દે વધારે વાતચીત માટે ન્યૂઝરૂમથી એ પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, એક બાજુ શક્તિ પ્રદર્શનના દ્રશ્યો સામે આવી રહ્યા છે, બીજી બાજુ મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા, આ દ્રશ્યો ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। જે રીતના જે નામો એ ચર્ચાઓમાં હોય છે તમામ નેતાઓ હવે ક્યાંક ને ક્યાંક એ સરકારને મેસેજ આપવા માટે એ શક્તિ પ્રદર્શનના ભાગરૂપે આ બેઠકો કરી રહ્યા હોય તેવું અનુમાન માનવામાં આવી રહ્યું છે। અત્યારે આ જે દ્રશ્યો છે અલ્પેશ ઠાકોરના છે, કાલે પણ આ જ રીતના જે નામ ચર્ચામાં છે જયેશ રાદડિયા એ પણ એ શક્તિ પ્રદર્શનના ભાગરૂપે અમિત શાહની હાજરીમાં રાજકોટ એક બેઠક બોલાવવા જઈ રહ્યા છે। આને કઈ રીતના જોઈ શકાય? કૃણાલ, ગુજરાતની રાજનીતિને લઈને એ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી છે। મંત્રીમંડળના વિસ્તરણ અને પ્રદેશ પ્રમુખની વાતો એ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે। આ તમામની વચ્ચે જેટલા પણ નેતાઓના નામ એ મંત્રી પદની અંદર એ ચર્ચાઈ રહ્યા છે, જે રેસની અંદર નામ છે, આ તમામ નેતાઓએ પોતાની જાતે શક્તિ પ્રદર્શન કરી રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અલ્પેશ ઠાકોરની વાત કરીએ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જે વર્ષ 2012, 13, 14, 15નો સમયગાળો હતો, પાટીદાર અનામત આંદોલન સમિતિ અનામત આંદોલન જ્યારે પીક પર હતું એ દરમિયાન અલ્પેશ ઠાકોર પણ એ ઠાકોર સેના થકી એ મેદાને ઉતર્યા હતા। અલ્પેશ ઠાકોરે ઠાકોર સેના થકી મેદાને ઉતરતાની સાથે જ વર્ષ 2017ની અંદર ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજના કોંગ્રેસની અંદરથી અનેક એવા ધારાસભ્યો છૂટીને મેદાને આવ્યા હતા। એ આપણે સૌ કોઈ નજરે જોયું છે। ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજમાં અલ્પેશ ઠાકોરનું કેટલું વર્ચસ્વ, કેટલું પ્રભુત્વ છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન ઠાકોર સેનાએ કેટલી કામગીરી કરી છે કે જેના કારણે સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે એ આપણે ન ભૂલી શકીએ। જેના કારણે એક વાત એવી ચર્ચામાં હતી કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી એ બે લોકોનું દાવ એ તેમનું રાજકીય કરિયર વર્ચસ્વ દાવ પર લાગ્યું હતું, જેમાં બંને નામો એ ભાજપ સાથે જોડાયેલા હતા। એક શંકર ચૌધરી અને બીજું નામ અલ્પેશ ઠાકોરનું હતું। જો વાવ બેઠક ભાજપ હારી હોત તો અલ્પેશ ઠાકોરનું નામ
એ ડૂબ્યું હોત, પરંતુ વાવ એ અલ્પેશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાના કારણે ભાજપ જીતી છે. હવે તેના ફળ સ્વરૂપે અલ્પેશ ઠાકોરને ગુજરાતના નવા મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કૃણાલ ભૂતકાળની અંદર પણ એવી વાત હતી કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા, ત્યારબાદ ફરી એક વખત રાધનપુરથી તેઓ લડ્યા હતા, ત્યાં તેઓ હાર્યા હતા. વર્ષ 2022ની અંદર ફરી એક વખત વિધાનસભાની ચૂંટણી આવી, જેમાં અલ્પેશ ઠાકોરને ચૂંટણી લડવા માટે ટિકિટ આપી ગાંધીનગર બેઠક પરથી અલ્પેશ ઠાકોર જીત્યા હતા. અને દરમિયાન એવી ચર્ચાઓ તેજ પકડ્યું હતું કે ભાજપે અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ગાંધીનગર લાવ્યા છે, એટલે મંત્રીએ નક્કી તેમને બનાવશે. ચર્ચાઓ છેલ્લી ઘડી સુધી નામ હતું અલ્પેશ ઠાકોરનું કે અલ્પેશ ઠાકોરે મંત્રી નક્કી બનવાના છે અને તેમના નામની ચર્ચાઓ જોરશોરથી ચાલી હતી, પરંતુ છેલ્લે એમનું નામ એ કપાયું. બહુ સીમિત મંત્રીઓ હતા અલ્પેશ ઠાકોરમાં, તેમનું નામ કપાતા તેમ છતાંય બીજા સીમિત મંત્રીઓ હતા જેમને મંત્રી બનાવાયા હતા. હવે જ્યારે ફરી એક વખત મંત્રીમંડળની અટકળો વહેતી થઈ છે, જેમાં અલ્પેશ ઠાકોરનું નામ છે, આંદોલન થકી નેતા બનેલા ધારાસભ્ય બનેલા હાર્દિક પટેલનું પણ નામ છે. વર્ષ 2015 થી વર્ષ 2017-18 દરમિયાન 3 નેતાઓએ ખૂબ ચર્ચાની અંદર આવ્યા. 3 એક સાથે આંદોલન થકી મેદાને ઉતરેલા નેતાઓ, એ 3 નેતાઓમાં 2 નેતાઓ હાલ ભાજપમાં છે, જેમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરનું નામ છે. ત્રીજા નેતા એ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કે જેઓ પણ આંદોલન થકી મેદાને ઉતર્યા હતા. આ તમામ ત્રિપુટીમાંથી 2 નેતાઓ ભાજપમાં છે. જિગ્નેશ મેવાણી એ કોંગ્રેસની અંદર છે. બંને જે ભાજપમાં નેતાઓ છે, બંનેના મંત્રીપદની અંદર નામ નક્કી માનવામાં આવી રહ્યા છે. જ્યારે અલ્પેશ ઠાકોરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની એક બેઠક બોલાવી હતી ગાંધીનગર, એ બેઠકની અંદર જે ઠાકોર સેનાએ પહેલેથી જ એ બીડું ઝડપ્યું હતું, દારૂબંધીની વાત હોય, નશાથી દૂર રહેવું, વ્યસનોથી દૂર રહેવું, આ વાતને લઈને ઠાકોર સેના મેદાને આવી હતી. ઉત્તર ગુજરાતની અંદર અનેક એવા ગામો છે કે જેમાં અલ્પેશ ઠાકોરે નશાબંધી કરી હોય, નશાઓ દૂર કર્યા છે, દારૂનું વેચાણ દૂર કર્યો છે, દેશી દારૂથી એ લોકોને ત્યાંથી દૂર કર્યા છે, વ્યસનોથી મુક્ત કરાવ્યા છે. અલ્પેશ ઠાકોર અને તેમની ઠાકોર સેના એ કેટલી મજબૂત ઉત્તર ગુજરાતની અંદર છે તે અત્યાર સુધી આપણે અનેક એવા દાખલાઓ જોયા છે. અને કદાચ એના જ ભાગરૂપે ઠાકોર સેનાનું એ બેઠક મળી હતી, જેમાં ઉત્તર ગુજરાતના મોટા ભાગના તમામ એ હોદ્દેદારો એ ગાંધીનગર ખાતે આવ્યા હતા. અને આ એ અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે હવે મંત્રીમંડળના વિસ્તરણના ગણતરીના દિવસો જ છે, કેમ કે નવરાત્રી એ હવે શરૂ થવા જઈ રહી છે. તેવામાં અલ્પેશ ઠાકોરનું આ સૌથી મોટું શક્તિ પ્રદર્શન કૃણાલ એટલા જ માટે કહી શકાય. જી પ્રદીપ, બિલકુલ આભાર જોડા બદલ. તો જે રીતના એ વાત કરી 2012, 13, 14, 15થી જે સક્રિય રીતે એ ઉભરીને બહાર આવેલા આંદોલનકારી તરીકે ઓળખાતા તમામ નેતાઓ અત્યારે કોઈને કોઈ પાર્ટીમાં રાજકીય પદ ઉપર છે. તેમાંના હવે અલ્પેશ ઠાકોરે પણ એ સરકારમાં મેસેજ આપવા માટે આ એક શક્તિ પ્રદર્શન કર્યું હોય તેવી પણ અત્યારે ચર્ચાઓને અટકળો તેજ બની છે. જે નેતાઓના નામ એ મંત્રીમંડળના વિસ્તરણની અંદર ચર્ચાઓમાં છે, એ પછી અલ્પેશ ઠાકોર હોય, હાર્દિક પટેલ હોય, જયેશ રાદડિયા હોય, આવા તમામ યુવા ચહેરાઓ હવે એ ક્યાંક ને ક્યાંક એ પોતાની જે ભૂતકાળમાં શરૂ કરેલી મુહિમો હતી એ તમામ મુહિમોને હવે ફરીથી ક્યાંક ને ક્યાંક સક્રિય કરી છે. અને સાથે જ જે રીતના એ સ્વરૂપજી ઠાકોરને વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવાની જવાબદારી અલ્પેશ ઠાકોરે પોતાના ખંભે ઉપાડી હતી, અને એ જ બેઠક અલ્પેશ ઠાકોરે એ ભારતીય જનતા પાર્ટીને જીતાડી હતી, ત્યારથી ક્યાંક ને ક્યાંક એવા મેસેજો ચાલુ થયા હતા કે આ બેઠકની જીતનું એ ગિફ્ટના રૂપે અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળ આપવામાં આવશે, મંત્રીમંડળમાં તેમને સ્થાન આપવામાં આવશે. અત્યારે જ્યારે હવે મંત્રીમંડળની ચર્ચાઓ એ શરૂ છે, ખૂબ ઓછા સમયની અંદર ગમે ત્યારે ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળ જાહેર થઈ શકે છે. તેની વચ્ચે હવે એ નેતાઓ એ જે પોતાની જૂની મુહિમો હતી ભૂતકાળની, એ મુહિમો થકી એ સમાજને એકત્રિત કરી અને એક શક્તિ પ્રદર્શનના ભાગરૂપે એ હવે 2027ની ચૂંટણી પહેલા એ પોતાની તાકાત એક મંચ ઉપરથી બતાવી રહ્યા છે. આ તાકાત, આ મેસેજ એ સરકારમાં પહોંચાડવા માટેનો હોઈ શકે, પણ જે રીતના અલ્પેશ ઠાકોરનું નામ એ મંત્રીમંડળની રેસમાં ચર્ચાઓમાં છે, એ જ રીતના અનેક યુવા ચહેરાઓ ભારતીય જનતા પાર્ટીના એ તમામનું નામ ચર્ચામાં છે. તમામ હવે એ પોતાની તાકાત એક શક્તિ પ્રદર્શનના ભાગરૂપે એ સરકારને બતાવી રહ્યા છે. હવે જોવાનું એ છે કે અલ્પેશ ઠાકોરને એ સરકાર ફરીથી મંત્રીમંડળની અંદર નવા મંત્રીમંડળના વિસ્તરણમાં સ્થાન આપે છે કે પછી હજી એ અલ્પેશ ઠાકોરને
એ પોતાનું જે રાહ જોઈ રહ્યા હતા એ જ રીતના હજી મંત્રીમંડળમાં પણ સ્થાન માટે રાહ જોવી પડશે.